સામાન્ય રીતે આપણે ઇતિહાસમાં કોને યાદ કરીએ? જે જીત્યા હોય એમને, બરાબર ને? પણ આજે આપણે એક એવા રાજાની વાત કરવાના છીએ જેમની હાર એમની જીત કરતાં પણ વધારે યાદગાર બની ગઈ. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ભારતના એક શાનદાર યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણની. એમની આખી કહાણી એવી છે ને કે જે આપણને વિચારતા કરી દે કે ભાઈ વીરતા એટલે શું અને શું હારનો મતલબ હંમેશા પરાજય જ થાય છે. તો ચાલો શરૂઆત કરીએ અને સૌથી પહેલાં એ સમજીએ કે આખરે કોણ હતા આ પરાક્રમી રાજા જેમનું નામ આજે પણ આટલા માન સન્માન સાથે લેવામાં આવે છે. પૃથ્વીરાજ ચૌહાણ નામ સાંભળતા જ એક અલગ જ છબી ઊભી થાય છે, નહીં? એ ભારતના ઇતિહાસના એક એવા શક્તિશાળી ચૌહાણ વંશના શાસક હતા જેમની બહાદુરીના કિસ્સાઓ તો આજે પણ લોકો એકબીજાને કહે છે. અને એમનું શાસન ક્યાં હતું? તો એ સમયના બે સૌથી મહત્વના ગઢ એટલે કે અજયમેરુ, જે આજનું અજમેર છે, અને દિલ્હી. આ બંને જગ્યાઓ એમના નિયંત્રણમાં હતી. આના પરથી જ એમના શાસનની તાકાતનો અંદાજ લગાવી શકાય છે. વિચારો જરા, ઈસવીસન 1166ની આસપાસ એમનો જન્મ થયો. નાનકડી ઉંમરમાં જ એમના ખભા પર કેટલો મોટો વારસો અને કેટલી મોટી જવાબદારીઓ આવી ગઈ હશે. પણ એમણે આ જવાબદારીને ખૂબ જ સારી રીતે નિભાવી. ચાલો હવે એમના એ ગુણો પર નજર કરીએ જેણે એમને એક મહાન યોદ્ધા તરીકે સ્થાપિત કર્યા. કહેવાય છે કે નાનપણથી જ એમનામાં એક યોદ્ધાના બધા જ ગુણો હતા. મતલબ ખાલી બહાદુર કે ચતુર જ નહીં, પણ શસ્ત્રવિદ્યામાં તો એવા નિષ્ણાત હતા, ખાસ કરીને ધનુર્વિદ્યામાં, કે એમની બરાબરી કોઈ કરી શકે એમ નહોતું. અને બસ આ જ કારણ હતું એમની શૂરવીરતાની ચર્ચાઓ ખાલી એમના રાજ્ય સુધી સીમિત નહોતી રહી. ના, આખા ભારતમાં એમની બહાદુરીની વાતો ફેલાઈ ગઈ હતી. અને પછી આવે છે ઇતિહાસનો એ વળાંક જેણે બધું જ બદલી નાખ્યું, તરાઈનું મેદાન. અને સામે હતો એક બીજો શક્તિશાળી શાસક, મોહમ્મદ ઘોરી. આ બે મહારથીઓ વચ્ચે એક નહીં પણ બે યુદ્ધો થયા. અને આ એ યુદ્ધો હતા જેણે આવનારા સમયમાં ભારતના ઇતિહાસની દિશા જ નક્કી કરી દીધી. હવે અહીંયા જે વાત છે ને એ ખરેખર ચોંકાવનારી છે. જો 1191માં તરાઈનું પહેલું યુદ્ધ થયું. એમાં પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ઘોરીને ધૂળ ચટાડી દીધી. એકદમ શાનદાર જીત. પણ માત્ર એક જ વર્ષમાં 1192માં એ જ તરાઈના મેદાન પર આખી બાજી પલટાઈ ગઈ. એક શાનદાર જીત અને પછી તરત જ એક ભયંકર હાર. આ એક જ વર્ષનો જે સમયગાળો છે ને એ જ એમની આખી કથાને આટલી નાટકીય અને યાદગાર બનાવે છે. તો પછી સવાલ એ જ થાય છે કે જો અંતમાં હાર થઈ તો પછી પણ પૃથ્વીરાજ ચૌહાણનું નામ આજે કેમ આટલા માનથી લેવાય છે? શું કારણ છે એની પાછળ? એનું કારણ એ છે કે એમની ઓળખ કોઈ એક યુદ્ધના પરિણામ પર ટકેલી નથી. સદીઓ વીતી ગઈ છતાં આજે પણ લોકો એમને એક એવા મહાન યોદ્ધા તરીકે યાદ કરે છે જે પોતાના સિદ્ધાંતો માટે, પોતાના આત્મસન્માન માટે છેલ્લા શ્વાસ સુધી લડ્યા. એમનું આખું જીવન જ શૌર્ય, સ્વાભિમાન અને દેશપ્રેમનું એક ઉત્તમ ઉદાહરણ છે. એ આપણને શીખવે છે કે સાચી વીરતા ખાલી જીતવામાં જ નથી પણ અમુક મૂલ્યોને વળગી રહેવામાં છે. શૌર્ય, સ્વાભિમાન અને દેશપ્રેમ, આ ત્રણ શબ્દો જેમની આખી ગાથાનો સાર છે. અને આ જ ગુણોને લીધે એમની હાર પણ એક એવી પ્રેરણાદાયક કહાણી બની ગઈ જેમાંથી આજે પણ આપણને ઘણું શીખવા મળે છે. તો આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. શું હંમેશા જીતવું જ જરૂરી છે? શું ઇતિહાસ ફક્ત વિજેતાઓને જ યાદ રાખે છે? કે પછી ક્યારેક કોઈ એક પરાક્રમી હાર પણ જીત કરતાં વધુ મહત્વની બની શકે છે અને સદીઓ સુધી પ્રેરણાનો સ્ત્રોત બની શકે છે?